કે બીજું હો કે તાકે અસલ આપણો માલ ક્યાંથી મળશે કે તાકે તો રાજાન થાય અસલ ચોરી કરવું હોય તો રાજાન તો જ જવાય અને રાજાન તો પેલા ચોઈટા કારના વિતાડી પર હેરાન કરી નાખેલા ચોરી કરી એટલે એ સમયે રાજા શું કર્યું અમારા આવા મોટા મજબૂત કમ્પ્લેટ અમારા બેનસમ માસ્ટર જેવા એવા રાખ્યા કે કાલક્યામાં એક બનાવી કે ને પછી મેલડી બનાવી કે શીખોતરી બરોબર ગારા ઉભા રાખી દીધા કે અને પેલા ચોર ને પાછી માતાએ બહુ વાલી હોય ને પગે પડીને અરે માતાને પગે પડીને આ તો જે કાઢશે આપણને કશું ભારવાની અંદર આવું પાછું હોય હા એવી મારી માતા એમ આયા બધા જાય છે તો ચોરી કરવા માટે પણ કુદરતને કરવાનો ચાલતા જાય એટલે ઘેરથી નીકળ્યા એટલે આવું આપણે કોરાજ ગામ જેવું ગામ તો રસ્તામાં આવતા આવા બાપજી કઈ ખાતા સત્સંગ ચાલુ કરી દીધું સત્સંગ ચાલુ થયું હું બાપુનું વચન કોનો મંત્ર ગાંઠો કે પાર બધો ગઈ કેવો કોનો ચાલો આમાંથી વેલા ચાલો કે અને અગર આવી વાર થોર્યો તો લોકો છીંડું હતું તો સરકવાનું પેલો અગરવાળો સરકવા જો પગ મેલતો કોટો વાગ્યો ચાલ અગર ચાલ હું બોરી પણ કોટો વાગ્યો એ કે અલા કે પેલું સત્સંગ ભરાઈ જશે ભૂલ પડશે આપણું સત્સંગમાં ભરવાને ના પાડે ને બાપુ વચન આલી ખબર કે નહીં એમ તો પેલો પાછળ વાર કે તું વેલો કાલે પાછો તરત ઓંગરી ગાલ દે કે એમ સંભળવાની જોઈએ એમ આયો વેલો માંથી ઓંગરી કાઢતો ને એમ તો કાઢતો પાછો તરત એમ ગોકે દીનો પણ તે વખત સત્સંગ ચાલતેલું તરત જ શબ્દો અંદર દાખલ થઈ ગયો કેવો હાચી માતા હોય હાચો દેવ હોય એને પડછાયો પડે નહીં આવો શબ્દ થી જ પેલો મય અંદર થી જ રોંગરી શબ્દ પાછી મય ગુંજનવાનું ચાલુ થઈ હાચી માતા હોય હાચો દેવ હોય પડછાયો પડે નહીં અને તે જ નકલી બની નો તો ચાલવા માટે અને ચોંદની રાત પૂનમની આ શીળો પડે ને એમ પડછાયો પડે કે નહીં પડે પેલા ધડી કરવા કતેલા પેલા હું ભરીને તે આયો આમ હાથ કરી ઉભા રહે હું ઉભા રહે કે આપણી માયા પ્રગટથી જો પગ લાગીને જે કાઢવા હોય તે પણ ઉભા રહો કે હું ઉભા રહો કે જે કઈક મહાપુરુષો એ બોલે ને કોઈ દન શબ્દો મિથ્યા થાય નહીં આવું કેતા હતા મેં પેલો બતેલો પણ હવડે તો અહીંયા આપેલો ને આ શબ્દ એવો મય બાપુનું સત્સંગ હાચું છે મને અહીં અનુભવ થાય કે કેવો થાય તને કે હાચી માતા હોય હાચો દેવ હોય એનો પડછાયો પડે ને આ પડછાયો પડે નકલી જ છે ખૂંજન એમ લાગે આપણે તો જતા ના અહીંયાથી પાછા વળી જે નાઠા અને પેલા ને ખબર પડતી કે આમને કે કેમ ખબર પડી ગઈ તાકે આ ગુરુનો શબ્દો જુઓ તો ખરા આપણે કોણ ઉઘાડા તોય નહીં મને અંદર ઉતરતું હે એમ કરતા એલો શબ્દ ગુશ મારી ગયેલો તો એમ હે બચાવી લીધું કે નહીં બચાવી લીધું આટલો ગુરુ મહારાજના શબ્દમાં પાવર છે પણ એ સુધી ઉતરે તો આપણે કોણ ખુલ્લા તોય કશું ઉતરતું નહીં ઉતરતા નીકળી જાય કોણ હવે ઉભા થશે તે પકડ નાખે આ તમારું આવો ગાદનો પોતરી આલે તો એ પકડતા જ જાય એમ ગુરુ મહારાજનો સત્સંગ જે કઈક મહાપુરુષોએ એક શબ્દો એને મોતી સમાન કીધું જેને ઉતરી ગયો મેરોને પણ કીધું કે મારેલા શબ્દના બાન ગુરુએ અમને મારેલા શબ્દના બાન તાની ને જ્યારે બાનારે માર્યા વાગેલા રોધિયાની મોય એવી રીતે અમારે આ બેનો છે બેનો હશે તે કાયમ ઢીંગલીઓ વેચવા જતો ઢીંગલીઓ તે બધી આવા તેજગઢ ગામ હતું તે બધી ઢીંગલીઓ ટોપલું ભરીને જેલો કે બધી વેચાઈ ગયેલી કે 3 ડીંગલી વ્રીજી કે મય અને તો પછી આ બાપજી હતા તે બાપજી ને ત્યાં આયો કે બાપુ બધી ડીંગલી વેચાઈ ગયો તેને જ છે કે એમ તને સસ્તામાં દાલ દેશ કે એમ સસ્તામાં લે વાત સાચું બેટા પણ કે કેરીઓ છે મારે પારખ કરવું પડે કે જેમ તેમ થોડું લેવાય કે એમ બાપજી પારખ વાળા હોય પાછા પણ ઉતારો કરો કેવીઓ છે હું છે પણ મને જે ગમે એ મેલે બીજી જેવી તેવી લાવ નહીં અરે બધી હારે છે બાપુ એક જ ડિઝાઇન ભલે ડિઝાઇન હોય મારે ડિઝાઇન નહીં જોવાનું આ મહાપુરુષો એ જોવે હા ભલે ગમેલું રૂપાર હોય હે પેલું એક બાપુની ભજન બનાવ્યું કે રૂપારી જોઈને પેની લાવ્યો કે પછી એમાં ગુણ ને કે પોતાનો પતિ કે પોની ભરે કે એમ કે આવું થાય આપણે હોનો નક્કી કરવાનું ગુણ કેવો છે એ જોવું પડે ને તો એ બાપુ એવું કઈક પારખ કરવાનું એમની જોડે કઈક સાધન હતું
ઉતારો કે બધ્યો નહીં, મેં મને ગમે એ લેશ, અને બધ્યો હોય બધ્યો ને લઈ લેશ કે એમ. એક લીમડાની હોટી લીધેલા કે